સુરતમાં પીપોદરા જીઆઈડીસી ખાતે બબાલ સર્જાય છે। સુરતના પીપોદરાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં જીઆઈડીસી ખાતે બબાલ સર્જાઈ ગઈ છે। તો વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં માર મારતા બબાલથી હતી। કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કામદારોનું ટોળું બેકાબુ બની ગયું હતું। કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી ગઈ હતી। પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, જ્યારે જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે કામદારોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો કામદારોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। સુરતના પીપોદરા જીઆઈડીસીનો આ બનાવ છે। સુરતના પીપોદરા જીઆઈડીસી ખાતે આ બબાલ સર્જાઈ હતી, જેમાં કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કામદારોનું ટોળું બેકાબુ બની ગયું હતું। કામદારોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। તો પોલીસે કામદારોની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। તો પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પીપોદરા જીઆઈડીસી ખાતેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પીપોદરા જીઆઈડીસી ખાતે બબાલ સર્જાઈ ગઈ હતી। કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। કામદારોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ કામદારોનું ટોળું જોતજોતામાં બેકાબુ બની ગયું હતું। કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે પોલીસને ટીયર ગેસ સેલ છોડવાની ફરજ પડી હતી। જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસે કામદારોની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો કામદારોનું ટોળું બેકાબુ બની ગયું હતું, જેથી પોલીસને આ સમગ્ર બનાવ અંગે જાણ કરાઈ હતી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતના પીપોદરા જીઆઈડીસી ખાતે બબાલ સર્જાઈ છે, શું છે વધુ વિગત? સુરતનો આ બનાવ છે, જ્યાં પીપોદરા જીઆઈડીસી ખાતે મારામારી થઈ ગઈ હતી। કામદારોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે કામદારોનું ટોળું બેકાબુ બની ગયું હતું, જેના કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી। આપણી સાથે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતના પીપોદરા જીઆઈડીસી ખાતે બબાલ સર્જાઈ ગઈ હતી, શું છે વધુ વિગત? પીપોદરા જીઆઈડીસીમાં જે કામદારો જે ટોળા ઉપર રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને કામદારોનું ટોળું જે છે તે હાલ અત્યારે વિફર્યું છે અને સમગ્ર હકીકત એ રીતની છે કે માંગરોળના પીપોદરા જીઆઈડીસીની અંદર વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલમાં જે કામદારોએ 15 દિવસથી એક મમાલ ચાલી રહી છે, તેમાં વિવર્સોની સાથે તેઓને કોઈક કામના લઈને માથાકૂટ તેઓને સર્જાઈ હતી અને તેને લઈને તેઓ વચ્ચે જે ધમાસાન થયું હતું, બોલાચાલી બાદ તેઓ વચ્ચે મારામારી થઈ હતી અને તેને કારણે જે છે તે લોકટોળું, જે કામદારોનું લોકટોળું હતું, તેને સ્વ બચાવમાં વિવર્સો જે અસામાજિક તત્વો છે તેઓની ઉપર બચાવ માટે તેઓએ હુમલો કર્યો હતો અને જે વિવર્સો જે છે તેઓએ પણ જે મિલ માલિકો છે તેઓની ઉપર પણ હુમલો કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રમાણે જે કામદારો હતા તેઓને મારતાની સાથે જે વ્યુઅર્સો ઉપર હુમલો કર્યો હતો અને ટોળું વિફર્યું હતું અને ટોળું વિફરતાની સાથે જ જે પ્રમાણે જે છે તે હાઈવે જે છે તે પણ તેઓએ ચક્કાજામ કર્યો હતો અને હાઈવે ચક્કાજામ કરતાની સાથે જ વ્યુઅર્સો જે છે તેઓએ ફરીથી હુમલો કર્યો હતો, પરંતુ જે કામદારો વધુ વિફર્યા હતા તેને લઈને જે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ છે તેઓને બંધ કરવાનો પ્રયાસ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક લોકટોળું
જે ઉમટી પડ્યું હતું અને પથ્થર મારો કર્યો હતો. આ સમગ્ર વાત જે છે પોલીસને કાને પડતા તાત્કાલિક ઘટના સ્થળે સુરત જિલ્લાની પોલીસ જે છે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સાથોસાથ માંગરોળ તેમજ સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ, એસઓજી પોલીસ સહિતનું ટોળું જે છે તે ત્યાં આવ્યું હતું અને ટોળું બેકાબુ બન્યું હતું. અને જો ટોળું જે છે તે કોઈ પણ પ્રકારે માનવા માટે તૈયાર નહોતું, તેને લઈને પોલીસે ટીયર ગેસ પણ છોડવા પડ્યા હતા અને જે ટીયર ગેસ છોડતા જ નાસભાગ મચી હતી, જેમાં એક વ્યક્તિ જે છે તેને ઈજા પહોંચી હતી ને તેને સિવિલ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સિવિલ અર્થે ખસેડવામાં આવ્યો ત્યારે તેઓ લોકોએ જે લોકટોળું અને અસામાજિક તત્વો વચ્ચે જે છે તે મારામારી થઈ હતી. તેમાં જે કામદાર છે તેને વધારે ઈજા પામી હતી અને ઈજા થઈ હતી, તેને કારણે તેઓને સિવિલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે તેનું જે છે તે ત્યાં મોત થયું હતું. પરંતુ હાલ અત્યારે સુરત ગ્રામ્ય એલસીબી તેમજ સુરત જિલ્લા પોલીસ દ્વારા હાલ અત્યારે બંદોબસ્ત ત્યાં મૂકી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ટોળું છે તેને હાલ અત્યારે શાંત પાડવાની કોશિશ પોલીસ કરી રહી છે. જી અક્ષય, આ ઘટનામાં કુલ કેટલું નુકસાન થયું છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે? જી ચોક્કસથી જે પ્રમાણે આ લોકટોળું વિફર્યું હતું, તેઓએ જે ગાડીના કાચ છે તેમજ અન્ય પ્રોપર્ટીઓ છે તેમાં તોડફોડ કરી હતી અને જે મિલો છે તે મિલોની ઉપર પણ પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ જે પ્રમાણે પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને લોકટોળાને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો, તેને લઈને હાલ તો અત્યારે જે સમગ્ર પરિસ્થિતિ છે તે હાલ અત્યારે પોલીસના અંડરમાં છે અને પોલીસે હાલ અત્યારે આજે સમગ્ર પરિસ્થિતિ ઉપર જે છે તે કાબુ પણ મેળવી લીધો છે. પરંતુ જો આપણે નુકસાનની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકટોળાએ જે છે તે મોટા પાયે જે છે તે નુકસાન કર્યું છે અને જે કારખાનાઓ છે તેની ઉપર પણ પથ્થરમારો તેમજ જે લાકડાઓ લઈને પણ હુમલાઓ કર્યા હતા, તેને લઈને ગાડીઓના કાચ વગેરે જે છે તેમાં પણ તેઓએ તોડફોડ કરી હતી. પરંતુ હાલ અત્યારે સુરત જિલ્લાનો જે પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટોળા પર કાબુ મેળવ્યો હતો. જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. સુરતના પીપોદરા જીઆઈડીસી ખાતેનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં બબાલ સર્જાઈ ગઈ હતી. કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા, ત્યારે કામદારોનું ટોળું બેકાબુ બની ગયું હતું, જેના કારણે આ સમગ્ર બનાવની પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પોલીસે કામદારોની અટકાયત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.